ભંગાર થવા માટે ખુલ્લામાં મૂકી દેવાય છે અને હવે ફરી ભંગાર સાયકલો રિપેર કરીને વિદ્યાર્થીઓને પધરાવવાની તૈયારી થઈ રહી છે। આવું ક્યાં થઈ રહ્યું છે જોઈ લો। સાયકલોના આ ઢગલાને જુઓ, આ કોઈ ભંગારનું ગોડાઉન નથી હો, પરંતુ આપણી સરકારની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે। દર વર્ષે સરસ્વતી સાધના યોજનાના નામે તાઇફા થાય છે, પરંતુ સરસ્વતી સાધનાના નામે ખરીદવામાં આવતી સાયકલો વર્ષો સુધી આ રીતે ખુલ્લામાં પડીને ભંગાર બની જાય ત્યાં સુધી વિદ્યાર્થીનીઓને આપવામાં નથી આવતી અને હવે સાયકલોમાં કાટ લાગી ગયો છે ત્યારે તંત્રને યાદ આવ્યું કે આ સાયકલો તો વિદ્યાર્થીનીઓને આપવાની છે, જેથી ફરી લાખો રૂપિયાના ખર્ચે તેને રિપેર કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો પાદરાના પીપી શોપ હાઈસ્કૂલના છે, જ્યાં છેલ્લા 1 વર્ષથી 2700 થી વધુ સાયકલો કાટ ખાઈ રહી હતી અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા તેનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે। ઇમરાનભાઈનો છે કે છેલ્લા 1 વર્ષથી આ સાયકલો પડી રહી ભંગાર બની ગઈ છે અને પ્રવેશોત્સવની અંદર સાયકલો આપવાની હતી। હવે જે ભંગાર બનેલી સાયકલો તમે અત્યારે જે એનું રંગરોગાન કરી રહ્યા છો એ અમને તો ખાલી મોકલ્યા છે સાફ સફાઈ માટે। સાયકલ કોની છે, સરકારી છે કે પ્રાઇવેટ છે? સરકારી છે। કોને ઓર્ડર આપેલો ખબર નહીં આપણાને, સરકારે તો અમને આજે મોકલ્યા છે। એક તરફ કોન્ટ્રાક્ટરના માણસો કહે છે કે આ સાયકલો સરકારી છે, તો બીજી તરફ આ મુદ્દે પાદરાના ધારાસભ્ય શું કહે છે જરા તે પણ સાંભળો। ભવિષ્યમાં જો ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવે તો આ જૂની સાયકલો ન સ્વીકારવા તેમને સૂચન કરવામાં આવેલું છે અને ગુજરાત સરકાર તરફથી બાંહેધરી આપું છું કે જે જૂની સાયકલો છે તેમાંથી એક પણ સાયકલ એ લાભાર્થીને આપવામાં નહીં આવે। ભવિષ્યમાં ઓર્ડર આપતા નવી સાયકલ એ લાભાર્થીને આપવામાં આવનાર છે। ના, એ જે તે સમયે સરકારે ઓર્ડર આપ્યો જ નથી। આ કોન્ટ્રાક્ટરના હસ્તગતની તમામ સાયકલો છે। અરે નેતાજી, 1 વર્ષ સુધી સાયકલો કાટ ખાતી હતી ત્યાં સુધી ઊંઘતા રહ્યા, હવે મુદ્દો સામે આવ્યો તો કહી રહ્યા છો કે આ સાયકલ સરકારી નથી। ખોટું બોલતા તો કોઈ તમારી પાસેથી જ શીખે। માત્ર એક સ્કૂલની વાત હોય ને તો આપણે સમજીએ, પરંતુ અનેક સ્કૂલોમાં આ જ રીતે સરસ્વતી સાધનાની સાયકલો કાટ ખાઈ રહી છે। દરેક જિલ્લામાં આવી ઘટના સામે આવી ચૂકી છે, પરંતુ કહેવાય છે ને કે મળતિયાના ફાયદા માટે નેતાઓ કોઈ પણ હદે જઈ શકે છે, ત્યારે જ તો વિદ્યાર્થીનીઓ સુધી સાયકલ નથી પહોંચી રહી અને તેઓ સાયકલ વિના જ પગપાળા સ્કૂલે જવા માટે મજબૂર છે અને જો નહીં તો ડ્રોપ આઉટ લઈ લે છે। તેવામાં ક્યાં સુધી સરસ્વતી સાધનાના નામે આવા તાઇફા થશે, સૌથી મોટો સવાલ છે।